ચલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારા જે તુલસીબેન આવ્યા છે અને બધા આશ્રમની મુલાકાત લેવા આવ્યા છે. તો 10માની એક્ઝામ આપી છે ને ફ્રી થઈ છે ને આગળ એને 11માનું ભણવાનું છે. અને એને બધી મને વાત કરી ને બોલતી હતી. ઉપરથી એમ લાગ્યું કે આનામાં ઘણું બધું ટેલેન્ટ છે. તો કીધું ચાલો આપણે તુલસીબેનનો વિડીયો લઈ અને ઘણી બધી એવી બીજી દીકરીઓ હોય છે એમને પણ મોટિવેશન મળે કે નિડરતાથી બોલી શકે છે તો અમે પણ બોલી શકીએ. એટલા માટે જ આપણે આ તુલસીબેનનો વિડીયો લઈ જો. અને ક્યાં ગામ રહે છે? તારું પેલું આખું નામ બોલજે. હો, મારું નામ પેઢોડિયા તુલસી રાજુભાઈ છે. મેં અત્યારે હાલમાં 10મા ધોરણની એક્ઝામ આપી છે. હું છે ને દીકરી વિશે બે શબ્દ કહીશ તો તમે આશા રાખું છું કે શાંતિથી સાંભળશો. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનગણ, ગુરુજનો અને વહાલા નાના નાના ભૂલકાઓને રાજસીતાપુર ગામની દીકરી પેઢોડિયા તુલસીના હેતની ચાસણીમાં ચબોળેલ મીઠા મધુર વંદન. હું તમને દીકરી વિશે બે શબ્દ કહેવા માંગુ છું. આશા રાખું છું કે શાંતિપૂર્વક સાંભળશો. એક આશા છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એ સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કન્યા હોય કે કુંવારી, પરંતુ સાહેબ દીકરી તો દીકરી જ હોય છે. પ્રાચીન કાળમાં કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવતો હતો. જ્યારે દીકરીને સાપનો ભારો, માથાનો બોજ, પારકી થાપણ વગેરે કહેવામાં આવતું હતું. દીકરો ઘરનો દીવડો છે તો દીકરી પણ ઘરની દીવડી જ છે. દીકરા અને દીકરી પ્રત્યે આ ભેદભાવ રાખવો એ ઘોર પાપ છે. દીકરો દીકરી હંમેશા એક સમાન હોવા જોઈએ. બાપ જેવા બેટા ને વડ એવા ટેટા, બાપ જેવા બેટા ને વડ એવા ટેટા, એવી કહેવત છે ને. પરંતુ પિતાને તો દીકરી અને દીકરો બંને વહાલા હોય છે. ગમે તેવા કટણૈયાના પિતા હોય ને, પરંતુ તેની દીકરીને જ્યારે સાસરે વળાવતી વખતે તેની આંખમાં પણ આંસુ આવી જાય છે. તેથી જ હું પિતા વિશે એક ગીત કહેવા માંગુ છું. અવતાર લઈ પ્રભુનો પાર માનું, દીકરી તમારી થઈ બનું કાળ જાની કોર, મેરે પાપા તમારી લાડલી, ઓ પાપા તમારી લાડલી. એવું કહેવાય છે કે દીકરી એ ઈશ્વરે આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પ વૃક્ષ છે. તેથી જ દીકરી એ વહાલનો દરિયો છે અને તુલસીનો ક્યારો છે. દીકરી હંમેશા બે લોકોની ફળકમાં ઉછળતી હોય છે. એક છે તેના મમ્મી અને એક છે તેના પિતા. હંમેશા તે એવું વિચારતી હોય છે કે હું જો ગમે ત્યાં બહાર જઈશ ત્યાં હું મારા મા બાપનું નામ રોશન કરીશ, કે જેથી મારા મા બાપ ઊંચું જોઈને ચાલી શકે અને તેમને કોઈ દિવસ નીચું દેખાડે એવું કામ કોઈ દિવસ નહીં કરું. પહેલા તો લોકો એવું કહેતા દીકરી છે તેને ભણાવાય નહીં, કે બહાર જશે તો એવું કહેશે કે આ દીકરી તો ભણેલી છે, આનામાં શું સંસ્કાર હશે. પછી ક્યાંય આપણે દીકરી બહાર નીકળે તો લોકો એવું કહે દીકરી છે તો આમ ન જવાય તેમ ન જવાય, આમ ન જવાય તેમ ન જવાય, દીકરી તો ફક્ત રસોડામાં જ શોભે. પરંતુ આવું કહેવાવાળા મારા ઘરની બહાર ગટરમાં શોભે. પોતાની દીકરી ભલે ને ગમે તેને 707 લઈને ફરતી હોય, પરંતુ બીજાની દીકરી આમથી આમ કરે તો તરત જ કહે કે પેલાની દીકરી જો આવું કરે છે, પેલાની દીકરી જો આવું કહે છે. દીકરીને ભણવાનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ તેના માતા પિતા એવું કહેતા કે દીકરીને ભણાવાય નહીં, તેને તો શું પારકા ઘરે મોકલવાની છે. તો સાસરે જતી તો તેને સાસરાવાળા એવું કહે આ તો પારકા ઘરેથી આવી છે. તો દીકરીનું સાચું ઘર કયું? આમાં દીકરીએ હંમેશા બે કુળને તારે છે. પેલું છે દીકરી છે ને ભણવાની સાથે સાથે તેના ઘરના કામ પણ કરતી જતી હોય છે. પહેલાના સમયમાં દીકરાના જન્મને ખૂબ જ આવકારવામાં આવતો હતો. લોકોમાં મીઠાઈ વેચવામાં આવતી હતી અને જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે તેને દૂધપીતી કરી દેવામાં આવતી હતી. પરંતુ આપણા દેશમાં એવા લોકપ્રિય નેતાઓ છે કે જેને આમ દીકરીના જન્મને ખૂબ જ ગર્વ થતો. તેમણે આવી બધી પ્રથા નાબૂદ કરી કે જેથી આ દીકરીઓ બહારની દુનિયા જોઈ શકે. પહેલાની સ્ત્રીઓ તો ચાર દિવાલની વચ્ચે જ રહેતી હતી,
પરંતુ હવે સમય બદલાયો છે. મા બાપ પણ જાગૃત થયા છે કે જેથી તે દીકરીઓને આગળ વધારી શકે છે. તમામ ક્ષેત્રોમાં દીકરી પુરુષ સમોવડી બની છે. તેને બધા જ ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. પુરુષોની સાથે ખભો મિલાવતી થઈ છે. અને હું દીકરી વિશે એક ગીત કહીશ. દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હેન, દીકરી એટલે રોજ દિવાળી, દીકરી એટલે રોજ દિવાળી, સુખની રેલમ છે, સુખની રેલમ છે. મારી એક જ વિનંતી છે કે જે મા બાપને દીકરીના જન્મથી આમ નફરત થતી હોય છે, પરંતુ ના, દીકરીને બચાવો અને તેને આગળ વધાવો તો તે કંઈક કરશે. અને જો તેને તમે 4 દિવાલની વચ્ચે રાખશો તો તે બહારની દુનિયા પણ નહીં જોઈ શકે અને તેને બહાર શું થતું હશે તે ખબર પણ નહીં પડે. પછી જ્યારે તમે એને બહાર કાઢશો તો તેની સામે કોઈ બોલશે તો તે કંઈ પણ નહીં શકે. તેથી દીકરીને તમે જેટલા સંસ્કારને એવું આપશો તે એટલી ઉજ્જવળ બનશે. અંતે હું એક શાયરી અને ગીત કહીને મારી વાણીને વિરામ આપીશ. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને, એ સુવે તો રાત પડે ને, જાગે તો સવાર, જાગે તો સવાર. ગગન શોભે સિતારો છે, નદી શોભે કિનારો છે, ગગન શોભે સિતારો છે, નદી શોભે કિનારો છે, પુષ્પ શોભે સુવાસો છે, ઓર ઘર શોભે બેટી છે. એટલે જ બેટી બચાવો બેટી પઢાઓ. સરસ, તાલી પાડો બધા. તાર શું ભણવાનું? તુલસી ને હાર પહેરાવો. ભગવાન ખૂબ સુખી કરે ને તને ખૂબ આગળ લઈ જાય. આમ જો, હું તારા અહીં ભણવાનું છે હવે. એવું નહીં, તું મને બહુ ગમી ગઈ. તારા અહીં ભણવાનું. કેમ મમ્મી વગર નો રહેવાનું? અમરોલી નો રહે 6 મહિને પછી. એવું આપણું ઘર જ છે અહીં. તાર ભણવાનું મસ્ત. મસ્ત બોલી. આપણે કઈ ડરવાનું નહીં ને આગળ વધવાનું. હો, પછી બધી છોકરીઓ આવી જાય ને પછી તારા અહીંયા આવવાનું. હો, બધી છોકરીઓને સ્પીચ આપવા. જોવો જીને રોકવાની બોલતા. હા, મસ્તીમાં તને કોઈ રોકવાનું કે નહીં રોકવાનું? હો, હા, મસ્તી કરે ને તોય આપણે બોલવાનું જ. અને એક આમાં બધી છોકરીઓને કહી દે મમ્મી પપ્પાએ વિશ્વાસ મૂક્યો હોય તો એનો તોડવાનો નહીં. તમે ત્યાં જાવ ને તો તમારા ઉપર મમ્મી પપ્પાએ વિશ્વાસ મૂક્યો હોય ને તો તે વિશ્વાસ ન તોડતા. અને તમે જે સ્કૂલમાં ભણ્યા છો તે સ્કૂલના શિક્ષકોનું, આચાર્યનું અને તમારા મમ્મી પપ્પાને નીચું દેખાડે એવું કાર્ય કોઈ દિવસ ન કરતા. તો ક્યાંય દીકરી પાછી ન પડે ને? દીકરી ક્યાંય પાછી નહીં પડે. અને હું પણ એક ખાતરી જ આપું છું કે હું ગમે ત્યાં જઈશ, મારા મમ્મી પપ્પાને, મારા સગાવાલાને અને મારી સ્કૂલના આચાર્ય શિક્ષકોને ક્યાંય પણ નીચું દેખાડે એવું કાર્ય નહીં કરું. સરસ. જો હરેક દીકરી આવી હોવી જોઈએ. આપણે મેરેજ તો કરવાના જ નથી. હો, આપણે દેશ માટે જ કામ કરવાનું. મસ્ત. નથી જ કરવાનું. તારે જે ગાઈડ જોતી હોય ને અહીંયા આવી જાજે. હો મારા પાસે. હું તો કહું અત્યારથી તું અહીંયા જ રહી જા. અહીં ગમશે તને? પૂછ, ગમે ને અહીંયા? તને ગમશે? હજી તારે ઘણું ઘડાવાનું છે. અહીં ઘડાઈ જઈશ. જો દીકરીમાં કેટલું ટેલેન્ટ હોય આ જાણી શકો છો. હજી તાર કેટલા વર્ષ થયા? હજી મારે 16મું વર્ષ રનિંગ છે. જો 16 જ વર્ષ થયા છે. એટલે દીકરીને જે લાઈન લેવી હોય ને લઈ શકે, પણ એ પેલા દીકરીમાં હોવું જોઈએ. એટલે હું હંમેશા કહું છું ને, નારી કઈ કમ નથી. એનામાં બધી શક્તિ છે. માં છે, દીકરી છે, બેન છે, પછી દુર્ગા છે, સમય આવે તો કાલી છે, બધું છે. પણ એને છે ને સમાજનો ડર છે. એ સમાજનો ડર દૂર કરી અને પોતાનામાં જે ટેલેન્ટ હોય ને એ બહાર લાવવાની જરૂર છે. મને બહુ ગમ્યું. તુલસી, થેન્ક યુ. તું આવી આશ્રમે અને આવી ને આનંદ થયો. જો આવી તો કેટલું મને આનંદ થયો. આવી બધી દીકરીઓ જ્યાં જ્યાં છે ને બધાને બહાર લાવવી છે. એનામાં જે શક્તિ છે ને, આ તો આપણું તો એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. એના થકી એને કેટલું આગળ જઈ શકશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ચાલો, તમે પણ આશ્રમે આવજો. અને નાની દીકરીઓમાં પણ તમારામાં પણ કંઈ કળા હોય તો ચોક્કસ અહીંયા આવજો. આપણે એફબી, આપણા ફેસબુક દ્વારા, આપણા યુટ્યુબ દ્વારા તમારામાં જે ટેલેન્ટ છે એ લોકો સુધી પહોંચાડશું. ચાલો, બધાને જય જકરીને જય સ્વામિનારાયણ.